હવે અમે લોકો જઈએ છીએ ઓલા સલૂન ને બ્યુટી કે કેમ કે ત્યાં હવે બધી ચોલી અહીંયા ત્યાંથી અહીંયા ટ્રાન્સફર કરવાની છે. આ મારું સખી બ્યુટીક. જો અહીંયા લોકો પહોંચી ગયા છે. ને હા છે ને તો વોશ કરી રહી છે અત્યારે. અને અમે લોકો અહીંયા આવી ગયા છીએ. અને અમારું અત્યારે જે નવું બ્યુટીક છે એ આપણે અહીંયા જીવનવાડી 4 રસ્તા પર ત્યાંથી આ મયુર સ્ટુડિયો છે અહીંયા એની બાજુમાં ઉપર આવેલું છે. આ દીદીએ જો નવું વાળું બ્યુટીકનું ઓપનિંગ કરવાનું છે ને તો અહીંયા જો કેટલું મસ્ત ક્લીન કરી નાખ્યું છે. આ નવું બ્યુટીક ક્યાં ખુલવાનું છે એ તો કહો. અહીંયા જીવનવાડી. કઈ જગ્યાએ પ્રોપર? શું? શ્રેયાંસ પાર્ક. ઓકે, ત્યાં ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર? ઓકે. ક્યાં? ઓકે ડન. અને આ જો આ મેડમ જો ક્યાં છે ઊભા રહીને જો વિડીયો બનાવે છે. અરેથી આ બધા અહીંયા આવી ગયા છીએ. મારી દુકાને છે ને અહીંયા બધું શું કહેવાય તીનો બધો સામાન ગોઠવવાનો છે, પેકિંગ કરવાનું. મીન્સ કે ઓલા બ્યુટીકે થઈ અહીંયા બ્યુટીકે થોડી ચણિયા ચોળીને બધું પહેરવવાનું છે. આ બધા જો અહીંયા કચરા પોતું ચાલી રહ્યું છે. બ્લાઉઝ અને દુપટ્ટા છે ને એ બેગમાં ભરજો. ચણિયા પૂરા લેવો. અહીંયા જો અમે છે ને મસ્તનું ઝુમર, મસ્તનો કાચ બધું આવી ગયું છે. હવે જોઈએ કઈ કઈ ચણિયા ચોળીઓ અહીંયા આવે છે. આપણે દીદી અમારા નવું બ્યુટી કર્યું છે ને આ ચોલી લઈને બધી મૂકવા જાય છે. દીદીની તબિયત અત્યારે બોલી જ નથી શકતા. હા, અમે કેક ખવડાવી. માર્કેટ હજી તો 6 જ આવી છે. 30 ના 10 ફેરા મારવા પડે, 8 તો મારવા જ પડે. અને હવે અમે બધો ફૂલ સ્ટાફ હવે અમે લોકો જઈએ છીએ ત્યાં ચણિયા ચોળી ગોઠવવા માટે. તો બન્યા રહેજો બ્લોકમાં. આ જો આ લોકો ટેમ્પો ભરીને બધી ચોલીઓ લાયા છે આની અંદર છે. અને આ દીદી જો આ જો આખો ટેમ્પો ભરીને આ લોકો ચોલી લાયા. તો આ લોકો જો 2 જણા ઉતારે છે, હસબન્ડ વાઈફ. અને આ લોકો અહીંથી ઉપર ચડાવે છે. અને આ લોકો જો અહીંયા સેટઅપ કરે છે. આ લોકોએ જો ચોલી માટેથી રસ્તો બ્લોક કરી દીધો છે. ક્યારના એક્ટિવાથી 2 જણા ફેરા મારતા હતા. ફાઇનલી બધી ચોલી ક્યારના લાવતા હતા તો આવી ગઈ. આમ જો આટલી બધી ચોલી છે. આ બધી હવે અહીંયા ગોઠવવાની છે, સેટઅપ કરવાનું છે. આની અંદર બી છે. હા આવું ને આ દીદી, આવું ના ચાલે, આવું ના પોસાય. હું તો હું ના સહન કરું. કહી દો દીદી કે મારથી નહીં થાક ગયા. બોલો કઈક. થાકી ગયું ખોટું ન બોલો, સાચું જ બોલું. બધા ક્યારના કામ કરતા હતા તો ચોલી આવી ગઈ તમારા લોકોની બધાની. ચોલી ઉપર ની બેઠી ને બનશી તો તમારે કઈ કેવું છે સ્નેહા દીદી? થાકી ગયા દીદી? તમારે દીદી તો પ્રોપર બેઠા જો. જો આ બધા લોકો છે ને અત્યારે ચણિયા ચોળી ગોઠવી રહ્યા છે.
કાલે દીદીનો બર્થડે હતો તો જો આ બધું જે ડેકોરેશન કર્યું હતું ને તો સ્ટુડિયોની હાલત જો શું થઈ છે. આ જો અહીંયા ફુગ્ગા ને એવું બધું છે, પછી અહીંયા હેપી બર્થડે ને એ બધું છે. આખું સ્ટુડિયો છે. ફ્લાવરના લીધે બધું ખરાબ થઈ ગયું હતું. ફ્લાવરથી ડેકોરેશન કર્યું હતું ને તો ફ્લાવરના લીધે ખરાબ થઈ ગયું. લોકો જો પ્રેક્ટિસ કરે છે અને પૂજા દીદી જો આ દીદીને શીખવાડે છે. પાર્ટીશન છે ને એ આ ફર્સ્ટ પાર્ટીશનની ઉપર આવે, રાઈટ? એના ઉપર આવ્યું. પછી જે આ વચ્ચેથી છે ને જે હર એને છે ને રેડ છે ચણિયો, રેડ બ્લાઉઝ છે, સેમ વર્ક કરેલું. દીદી અહીંયા આઈબ્રો કરે છે. પૂજા દીદી ફોટોગ્રાફી કરે છે. એમણે જે સ્ટાઇલ હમણાં જે લેતા હતા ને એમણે કમ્પ્લીટ કરી નાખી. બાકી છે. વાવ. તો શું ફોટોગ્રાફી કરો છો? હેરસ્ટાઈલ કમ્પ્લીટ કરવા માંડો ને. તમે લોકો શું કરો છો? ઓહો સરસ સરસ સરસ. પૂજા દીદીને સેટ ગોતવાનું કીધું છે દીદીએ બેબી શાવર બ્રાઇડ માટે. એટલે તમે તો શું કહો છો? आपकी मम्मी ने कॉम्प्लेन नहीं पिलाया? नहीं. तो फिर आपके घर पे बोर्नविटा आना चाहिए. ठीक है. જો અમારી પાસે કેટલું ખૂબસૂરત કલેક્શન છે. આવ્યું આ છે, અંદર છે. પ્રાઇસ ના ના અરે કેમ ગયું અમોલું થઈ ગયું. વોઇસ મારે પણ અવાજ જતો રહે.